સદગુરુ સંત એટલે આપણા પરમ હિતના આપણા કલ્યાણની વાત સમજાવનારા આપણા માતા પિતા તુલ્ય છે. ગુરુ માતા અને ગુરુ પિતા. માતા પિતા જે શિખામણ બાળકને ન આપી શકે એ ગુરુ આપે છે. માતા પિતા પોતાના બાળકનું જે હિત ન કરી શકે એ સદગુરુ કરે છે. જાણે કરુણાના ભાવથી કહેતા હોય એમ, હે મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે. આપણે મનુષ્ય દેહ કરીને સંસાર રૂપી બજારે ચિત્ત રૂપી થેલી લઈને કંઈક ખરીદી કરવા આવ્યા છે. પણ આ બજારે આટડીઓ ઘણી છે. આટડીએ ઘણી પ્રકારના માલ છે. એમાં કયા માલની ઓરગત કરવી એની શિખામણ સંતો આપે છે કે ભાઈ, કોઈ સદગુરુ સંતની શાન લઈને આ સંસાર રૂપી બજારે સંતો આટડીઓ માંડીને બેઠા છે. એની આટડીએ જઈને તમારી ચિત્તરૂપી થેલીની અંદર એવા માલની ઓરગત કરી લ્યો કે જે માલ જે કમાઈ તમને જન્મો જન્મ કાયમ આવે. ચિત્તરૂપી થેલી એવી છે ને, તમે જ્યાં જન્મ જાવ લ્યો અહીંયા ભેળી આવે કે ન આવે? આવે ને. ચિત્તરૂપી થેલી એવી છે કે તમે જ્યાં જન્મ લ્યો આ ભેળી આવે. આ ચિત્તરૂપી થેલીમાં હારો માલ હશે તો હારો લાભ મળશે, અને જો એ થેલીમાં એવો માલ ભરી દીધો હશે તો જ્યાં જાવ ત્યાં આપણે દુઃખી થાવ. આપણા જ માલથી, આપણા જ માલથી. ભલે હું એમ કહું છું ભજનની કમાઈ ન કરી અને લક્ષ 84ના દેહમાં જન્મ થયો, પણ 84ના દેહમાં આ ચિત્તરૂપી થેલીમાં ખરાબ માલ ભર્યો છે ને, એટલે 84ના દેહમાં હખ ન લેવાતી, હખ ન લેવાતી. આપણને ખબર હશે ગામડિયા ગામની અંદર શેરીએ નોખા કૂતરા હોય, બરાબર? એક શેરીના 2-3 કૂતરા હોય, એ શેરીમાં જો બીજી શેરીના કૂતરા આવે એટલે આવડા ઘરવા ન દે, બરાબર? એ શેરી એના નામની રજીસ્ટર છે, એનો દસ્તાવેજ છે. પણ ઓલી ખેલે સ્વાર્થની ગાંઠ વાળી છે ને, અને એવો માલ ચિત્તરૂપી થેલીમાં ભર્યો છે ને, એ 84ના દેહમાં હક ન લેવાય. પણ કોઈ સદગુરુ સંતની શાન લઈને મારા નાથના નામ ભજનનો માલ ભર્યો હોય ને, માનવનો માનવ થાય ને પરમ સુખી થાય. બાપુ પરમ સુખી થાય. એટલે મહાપુરુષોને જાણે આપણું પેટમાં બળતું હોય એટલે આપણા પરમ હિતની પરમ કલ્યાણની વાત કરે છે. ગઈ મુસાફિર, મનુષ્ય દેહ કરીને આવ્યો ને તું કઈ લીધા વિના ન વયો જાય, કઈ સારી વસ્તુની ઓરગત નહીં કરી. સમય વયો જાય છે, ટાણો વયો જાય છે. મનુષ્ય દેહ એટલે સંતો અને શાસ્ત્રોના મત પ્રમાણે કુદરત મહારાજ આ જીવને 84ના બંધનમાંથી મુક્ત થવા માટેનો એક યોગ આપ્યો છે. ભલે તારી ભૂલ થઈ ગઈ, તારી માથે 84નું કરજ છે, પણ મુક્ત થવું હોય તો અટાણ તને દરવાજો બતાવું છું, આ મોકો આપું છું. છૂટી જવું હોય તો છૂટી જવાય એમ છે, અને છૂટીને મારા ચરણ સુધી પહોંચી જવું હોય તો પહોંચી જવાય એવો અત્યારે મનુષ્ય દેહની અંદર તને યોગ આપે. પણ આપણે ઘણી વખત દ્રષ્ટાંત કહીએ છીએ કે કોઈ સુરદાસ કોટમાં પુરાઈ ગયો. પેલા દરબાર સાહેબનું ગામ હોય ને ફરતો ગઢ કોટ હોય. મારે ભાઈ બારું નીકળવું છે, મને કોક બારું મૂકી જાવ. ભાઈ અમે કોઈ નવરા, તને આવડો મોટો કોટ વટાવીને કોણ બારો મૂકો? એક કામ કરે, આ કોટને હાથ દેતો આયલો જા, દરવાજો હોય ત્યાં ખાલી જગ્યા હોય ત્યાંથી બારો. એ સલાહ એને સાચી લાગી. કોટને હાથ દેતો માંડ્યો હાલવા. દરવાજો નજીક આવવાનો થયો અને કાંદરોટામાં ખંજોળ્યા હોય.
ખંજોળવાનું ચાલુ રાખ્યું ને હાલવાનું ચાલુ રાખ્યું. ખંજોળ પૂરી થઈ રહી ત્યાં દરવાજો વાહે રહી. આ તો એક દ્રષ્ટાંત છે. જીવ 84ના કોટમાં પુરાણો છે. મનુષ્ય દેહ મળ્યો એ દરવાજો પ્રાપ્ત થયો છે. 84ના કોટમાંથી બારો નીકળવા માટે પણ વિષયની ખુજલીમાં એમનેમ જિંદગી પૂરી થઈ ગઈ. બારો નીકળી શક્યો. એટલે સંતો કે છે કે આ ખંજોળવામાં વિષયની આસક્તિમાં જીવન વ્યતીત નહીં કરતા કોઈ સદગુરુ સંતની શાન લઈને તમારી ચિત્તરૂપી થેલીની અંદર એવી કમાણી કરીને માલ ભરી લ્યો કે જ્યાં તમે જન્મ લ્યો ત્યાં તમે પરમ સુખી થાઓ. આ જીવ દેહ કરીને બીજું કાંઈ ભેળું નથી લઈ જતો, પણ સંસ્કારની પેટી તો દરેકને ભેળી જ આવે છે બાપુ. સંસ્કારની પેટી દરેકને ભેળી આવે છે. અને જ્યાં જન્મો ત્યાં ટાઈમે ટાઈમે પછી એ સંસ્કારની પેટીના નોખા નોખા ખાના ખુલતા રહીએ છે. જેવું આપણે કર્મ કર્યું અને એ ટાઈમે એ ખાનું ખુલે અને એવા સંસ્કારો પ્રાપ્ત થાય. ઘણી વખત નાનો બાળક હોય તે ડાયો હોય ને પછી થોડાક ટાઈમ પછી ઓલું ખાનું ખુલે ને એટલે કોઈનો હારે નહીં એવો થઈ જાય. આ બધા નોખા નોખા ખાનામાં આપણો જ માલ ભરેલો છે ને આપણી કમાણી જ આપણે ખાવાની હોય ને. માટે મહાપુરુષો સંતો કહે છે જોઈજો આ થેલીમાં ખરાબ માલ ન ભરાઈ જાય. આ સંસાર રૂપી બજારે તમને જન્મ જન્મ કાયમ આવે એવા માલ લઈને સંતો બેઠા છે. એની આટડીએ જઈને કઈ ખારો માલ ઓરી લ્યો ને ભાઈ. સારો માલ ઓરી તો ભાઈ મુસાફિર ફોગટ ક્યું ફિર જાવે, 184 છૂટવા માટે મનુષ્ય દેહ હરી આપે. કુદરતનો કાયદો છે કે 84 યોની પૂરી થાય એટલે એક વખત કુદરત મનુષ્યનો દેહ આપે. એક વખત નહીં, 7 વખત આપે. એકવાર દાદાશ્રી સત્સંગમાં એવું બોલ્યા તે કુદરત દયાળુ દયાનો સાગર ઘણી વખત 20 વાર મનુષ્યનો દેહ આપે છતાંય જીવ કમાણી નથી કરી. છતાંય જીવ એટલા જન્મે પાર નથી પડતો. એનું કારણ કે સંતનો સમાગમ નથી કરતો. સંતોનો સમાગમ કરે તો સંતો હારી શિખામણ આપે ને ભાઈ. બીજું કોણ આપે? કોણ આપે? બાકી લૌકિક વ્યવહારની શિખામણો તો ઘીરે ઘીરેથી મળે છે ને. એ સમજણ તો બધાને પ્રાપ્ત સહજ છે ને. એ સંસ્કારો તો સહજ પ્રાપ્ત છે. પણ જે સંસ્કારથી જીવનની શુદ્ધિ થાય, જે સંસ્કારથી સત્ય સ્વરૂપની ભાન થાય, એ સંસ્કાર આપનારા મહાપુરુષો સંતો છે. એટલે એ કહે છે કે 184 છૂટવા માટે તને મનુષ્ય દેહ હરી આપે. બહુ ભટકો શ્યારે ખાઈણમાં એ કેમ ભૂલી જાવે. આ તો કુદરતે આડો પડદો રાખ્યો એટલે આપને ખબર નથી કે આ મનુષ્ય દેહ પ્રાપ્ત કરવા માટે આપણે કેટલું મોલ ચૂક્યું છે. કેટલાય જન્મનું થોડું 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 પુણ્ય ભેળું થાય એટલે મનુષ્ય દેહ મળે છે. દાખલા તરીકે તમે 84 નો આપણો જીવ હોય, કોઈ વૃક્ષ થયું, ફળાવ વૃક્ષ થયું. ફળાવ વૃક્ષ કોઈ પશુએ ફળ ખાધા, મનુષ્યોએ ખાધા, પશુએ આશરો લીધો, મનુષ્યએ આશરો લીધો, પ્રાણીઓએ આશરો લીધો, એ તમને પુણ્ય મળ્યું. ગાય ભેંસ થયા તો તમારું દૂધ બીજાએ ખાધું, એનો તમને આશીર્વાદ મળ્યો. ગાયોને ભેંસોને દૂધ ખાવાનો વારો, એને કડબ ખાવાની, તમે દૂધ ખાવ. કાંઈક વિચારવા જેવું તો છે જો ભાઈ. આ કાંઈક વિચારવા જેવું છે. એ કડબ ખાઈને તમે દૂધ ને ઘી ને માખણની ઝપટું તમે બોલાવો છો. તો 8 વેતર 10 વેતર ભેંસ કે ગાય દોવા દે એને પુણ્ય મળ્યું. આવા કેટલાય જન્મનું પુણ્ય ભેળું થાય તો એ મનુષ્યનો અવતાર મળે છે. અને સંતોએ અનુભવીને ગાયું છે કે કોટિક જન્મના પુણ્યથી તને મળે મનુષ્યનો અવતાર. એલા ભાવ ધરીને પ્રભુને નો ભજાતો વારંવાર. ધિકાર જોઈજે આ પળ વહી જાય છે, આમાં લઈ લે રૂડો લાવ. આવો અવસર વીતી જાય પછી ફરીને નહીં આવે. દાવ કાવા દાવા મેલી દે, 5 પૈસા ધન કમાવા આટુથી ધમાલ મેલ. અગ્નિતિથી કમા, કુદરત આપે એમાં સંતોષ રાખ.
અને એનો વિશ્વાસ રાખીને પુરુષાર્થ કરતો મારો નાથ દયાનો સાગર છે, પણ પ્રપંચ નહીં હોવો જોઈએ ભાઈ સાહેબ. એ આપણી થેલીનો માલ આપણે જ ખાવો પડશે. આ વાત યાદ રાખવાની છે. આપણે જ ખાવો પડશે, બીજું કોઈ નહીં ખાઈ દે. કરે એ ભરે ને ખાડો ખોદે પડે. એમાં કોઈનું કાંઈ આવતું નથી. આપણું કર્મ આપણે જ ભોગવવું પડે. એક રાજા બ્રાહ્મણોને રોજ દાન આપતો હતો. કોઈ પણ બ્રાહ્મણ જઈને એકાદો શાસ્ત્રોનો શ્લોક બોલે એટલે ચીઠી લખી દે રાજા. એમાં એને જે મોજ આવે લખી દે. એ મોદીખાને જાય એટલે મોદીખાનેથી એને સીધું મળી જાય. દાળ લખી હોય, ઘી લખ્યું હોય, લોટ લખ્યો હોય, જે કરિયાણું ચીઠીમાં લખી દે એ મોદીખાને જાય એટલે એને મળી જાય. એમાં એક બોલો બ્રાહ્મણ બિચારાને કઈ સંસ્કૃત શ્લોક આવડે નહીં, ઘરમાં કટોકટી હાલે, ખાવાના ફાફા. ઘરવાળીએ કીધું બધાય બ્રાહ્મણો દાન લઈ આવે રાજા પાસે, તમે નથી પડતું. મને કાંઈ બોલતા આવડે નહીં, કેમ મને એકાદો શ્લોક આવડવો જોઈએ ને. હવે સંસ્કૃતનો તો ગુજરાતીમાં ફાંકા પડે, એમાં મારે સંસ્કૃતનો શ્લોક કઈ બોલવું રાજા પાસે. રાજાની નજીક ચાકર રહેતો તો એને કીધું કે આ તારા ભાઈ મારા ઘરમાં ફાફા ખાવાના, બધા બ્રાહ્મણો રાજા પાસેથી દાન રોજ લઈ આવે અને આ મોહ હતા જાય નહીં. એટલે ભાઈ તને શું વાંધો? મને ભાઈ સાહેબ કાંઈ બોલતા નથી આવડતું, કે હું કહું ને એમ તારે કહેવા. રાજા પાસે જઈ તારે સંસ્કૃત નથી બોલવું, આવું કે હું બોલું? તારે જઈને રાજા પાસે ઊભું રહીને એટલું કેવું, કરે ભરે ખાડો ખોદે પડે. ભલે. તો બીજે દી ગયો, જઈને રાજા પાસે ઊભો રહ્યો. જેમ બ્રાહ્મણો શ્લોક બોલે એમ આવી બોલ્યો, કરે ભરે ખાડો ખોદે પડે. રાજાને આ શ્લોક બહુ સારો લાગ્યો, એટલે એક કલાક વધારે સીધું લખી દીધું. આવડો મોદી ખાનેથી બધું સીધું લઈને કીધી બસ રોજ આ રીતે તારે જવા, એટલું જ બોલવાનું. મીંડું રોજ જવાનું, રોજ મીંડું સીધું મળવા. હવે જેણે એવાયો કર્યો તો એ કામોરો સાકર એક દી કે જો આજની ચીઠી મને વટાવે કે ભાઈ મારું મેર પીડ્યો છે અને તું મારી ચીઠી લઈ જાત, મારા છોકરા ભિખારીએ, તારે તો રાજાની નોકરી છે, મારા આડો હું કામ પીડશું? મેં એવાયો કર્યો ને એક દિન ચીઠી મને નથી દેતો લે. હવે વાત રાજાને સાડી કરી કે બાપુ ઓલો નવો આવે છે ને હમણાં બોલે છે ને, કરે ભરે ને ખાડો ખોદે પડે. એમ કેતો તો બાપુ બોલે છે મને શ્વાસ ગંધાય છે એમ. હા ઠીક, હાલે વાત. આવડાને કે બાપુ તારા ઉપર ખીજાતા હતા, બોલ તો આડો રૂમાલ રાખીને બોલજે, તારો શ્વાસ ગંધાય છે. ભલે કે હું આડો રૂમાલ રાખી. ઓલાએ કીધું તું બાપુ એમ કહેતો તો શ્વાસ ગંધાય એટલે આડો રૂમાલ રાખીને બોલે. એટલે આ બિચારો આડો રૂમાલ રાખીને બોલ્યો, કરે ભરે ખાંડો ખોદી. બાપુ ખીજાઈ ગયા, મારું દાન લઈ જઈને મારો શ્વાસ વળી આને ગંધાય. ચીઠીમાં લખી લીધું કે આને નાક કાન કાપી લીધું. આ તો બિચારો અભણ માણા વાંચતા કાંઈ આવડે. અને ઓલાને કુદરતી પૂછ્યું કે આજની ચીઠી તો મને જ દે. બોલો કે ભાઈ સાહેબ મારા છોકરા નહીં દે ને દે કે લઈ જા. દીવડો અભણ, એને વાંચતા ન આવડે. જૈન મોદી ખાને દીધી ચીઠી, બેસો તમારો પાછળથી વારો છે, તમારો પાછળથી વારો, હમણાં નહીં. તો બેઠો આને કે જાજુ લખી દીધું છે. બધા એને મોદી ખાનેથી જે સીધું દેવાનું દેવા જોઈએ. પછી કીધું કે બાપુની ચીઠી છે એ પ્રમાણે આ ભાઈને કરી નાખો. નાક કાપી લીધા. બોલો તો હવારના પોરમાં પાછો ગયો, કરે ભરે ખાડો ખોદી. બાપુ ગલાય કાલની ચીઠી નથી વટાવી કે બાપુ તમારો ઓલો ચાકર છે ને ધરાર લઈ ગઈ. આડો રૂમાલ રાખીને કેમ બોલસ? કે બાપુ એણે મને એમ કીધું તું કે તારું થૂક ઉડે બાપુ ને શ્વાસ તારો ગંધાય છે એટલે આડો રૂમાલ રાખજે. એટલે હું તો બાપુ આડો રૂમાલ રાખું. કે તો ચીઠી બરાબર વટાણી કરે ભરે
અને ખાડો ખોદે ને ઘરેલું કર્મ પોતાને જ ભોગવવું પડે, માટે થેલીમાં હું માલ ભરવો એ બહુ વિચારવા જેવું છે. માણસ કર્મ કરવામાં સ્વતંત્ર છે, ભોગવવામાં નથી. ભોગવવામાં પરતંત્ર છે. તમારે પાપ કરવું હોય તો તમને છૂટશે, ધર્મ કરવું હોય તો છૂટશે, એમાં તમને છૂટશે, ભોગવવામાં નહીં. ગુનો કરીને પછી એમ કહો હું દંડ નહીં ભોગવું, એ નો હાલે. અને કદાચ આઈની કોર્ટમાં તમે કાવો દાવો કરીને છૂટી જાઓ, ઓલી કોર્ટમાં છૂટાય એમ જ નથી ભાઈ, છૂટાય એમ જ નથી, છૂટાય એમ છે. એટલે મહાપુરુષો સંતોને એલા ધન્યવાદ છે કે આપને સારી શિખામણ આપે છે કે જોજો મનુષ્ય દેહ કરીને તમે એવા ધનની કમાણી કરવાને માટે આવ્યા છો કે જન્મો જન્મ ખાવ તોય ન ખૂટે એવી કમાણી કરવાનો યોગ અત્યારે મનુષ્ય અવતારમાં છે. તો જન્મો જન્મ ખાઈ તોય ન ખૂટે એવી જો કમાણી હોય તો સદગુરુ પરમાત્માનું નામ ભજન છે. સખીરી મેને રામ રતન ધન પાયો, ખર્ચે ન ખૂટે ચોર ન લૂટે, દિન દિન બઢત સવાયો. આ તો આ જન્મની નહીં, જન્મો જન્મ કી પૂજી પાઈ, જગ મેં સભી ખોવાયો, સખીરી મેને રામ રતન ધન પાયો. આ જન્મો જન્મની મૂડી પ્રાપ્ત થઈ છે કે ગમે એમ ખાધા કરો તોય ભજનની મૂડી ખૂટે નહીં, જેને અહળ શિરોમણી દાન કહેવામાં આવે છે. ખૂટે એવું ધન કમાવા માટેનો અત્યારે મનુષ્ય દેહની અંદર યોગ છે. લક્ષોરાશી છૂટવા માટે મનુષ્ય દેહ હરી આપે, પણ આનું કેટલું મૂળ ચૂક્યું આડો પડદો છે. આપણે તો જન્મા ન્યાથી આપણી દુનિયા શરૂ, મૃત્યુ થયું એટલે આપણી દુનિયા પૂરી. ઘણી વખત આપણે વિચાર આવે કે આ 2-3 જન્મની ખબર હોય તો કેવું સારું હોય, આની પેલા ક્યાં હતા, એની પેલા ક્યાં હતા, એની પેલા ક્યાં હતા. હવે એક જન્મનું વળગણ છૂટતું નથી ને 2-3 જન્મની ખબર હોય તો આપણી દિશા શું થાય? 2-3 જન્મની ખબર હોય તો જન્મ લઈને ન્યા પાછો ઓલો જાય તમારી માને સરખા સમજ્યો. બજારમાં ગધેડો આડો પડે તો એને બકો ભરે, કોલખેર અમારો કાકો હતો. એક જન્મનું વળગણ છૂટતું નથી ને 2-3 જન્મની ખબર હોય જીવની દશા શું થાય, એટલે આડો પડદો પાડે એ મારા નાથની દયા છે વાલા. જો 2-3 જન્મની ખબર હોય તો આપણી દશા શું થાય, એ કેટલો દયાળુ થઈ આપને એમ થાય કહો. ખરેખર કુદરત દયાનો સાગર પણ જીવને ધરપત નથી આવતો, એનો ઇતબાર નથી આવતો, એનો વિશ્વાસ નથી આવતો, એનાથી નેડો બાંધતો નથી. દયાનો સાગર છે.